નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.4ની અંદર દાખલા નંબર 4નો અભ્યાસ કરીશું. તો એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવાનું છે અને સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીની ન્યૂનતમ સીમા પણ મેળવો. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીંયાથી વધુ પ્રકારની સંચય આવૃત્તિ આપેલી છે. 5 કેજીથી વધુ, 10 કેજીથી વધુ, 15 કેજીથી વધુ. તો પહેલાં તો આપણે મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું પડશે. જ્યારે પણ મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું તો વર્ગની લંબાઈ નક્કી કરવી પડે. તો 5, 10, 15, 20, 25, 30 તમે જોશો તો દરેકની વચ્ચેની લંબાઈ 5 છે. તો અહીંયા જે બધા ચલ છે એની વચ્ચેની લંબાઈ 5 છે. એટલે આપણે જે પણ વર્ગ બનાવીશું એની લંબાઈ 5 5ની રાખશું. એટલે જો 5 કે તેથી વધુ, એટલે પહેલો વર્ગ 5 હોવો જોઈએ તો 5 કરતાં વધુ હોવો જોઈએ. તો આપણે 5 અને એમાં વધારી લંબાઈ કેટલી? 5. તો 5 છે એમાં 5 વધુ કરીએ તો 5 + 5 10. તો પહેલો વર્ગ આપણો બને 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 એમ બનાવીએ. તો એ 5, 10, 15, 20 એટલે લંબાઈ 5ની છે. 5 કે તેથી વધુ, તો 5 કે તેથી વધુમાં 5 માં 5 એટલે 10. જેમ લખ્યું 5 કે તેથી ઓછા, તો 5 માંથી 5 ઓછા કે 0 થી 5 બનાવતા. પણ એ 5 કે તેથી વધુ, તો 5 માં 5 એટલે 10 થાય. પહેલો વર્ગ 5 થી 10, 10 થી 15 રીતે બનાવીએ છીએ. તો એ મૂળ આવૃત્તિ વિતરણ વર્ગ 5 થી 10, બીજો બનશે 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35. તો વર્ગ આવી ગયો. હવે આવૃત્તિ શોધી. અહીંયા સંચય આવૃત્તિ, જે મૂળ આવૃત્તિ લાવવી પડે, અને જે થી વધુ હોય એમાં આવૃત્તિનો સરવાળો હંમેશા ઉપર હોય. તો આ જે 120 છે ને એ સરવાળો છે તમારે લાવી છે આવૃત્તિ 5 થી 10 ની. તો 5 થી 10 ની આવૃત્તિ કેવી રીતે લવાય સમજી લો. 5 ની સામે કેટલા છે? 120 અને 10 ની સામે 170. તો 5 થી 10, તો 5 ની સામે 120, 10 ની સામે 170, 120 માંથી 170 બાદ કરો તો 3 આવશે. 10 થી 15, તો 10 ની સામે 170, 15 ની સામે 106, 170 છે એમાંથી 106 બાદ કરો તો 11 મળશે. 15 થી 20, તો 15 ની સામે 106, 20 ની સામે 76, 106 માંથી 76 બાદ કરો તો 30. 20 થી 25, 20 ની સામે 76, અહીં 31 છે તો 76 માંથી 31 બાદ કરી દઈએ તો 45. 25 થી 30, તો 25 ની સામે 31, 30 ની સામે 12, 31 માંથી 12 બાદ કરી દઈએ તો 19. અને 30 થી 35, તો 30 ની સામે કેટલા છે? 12. અને સરવાળો ચેક કરી તો તમને સરવાળો મળી જશે 120. તો આ રીતે તમને સરવાળો મળી જશે. તો 3, 11, 30, 45, 19 અને 12. હવે આપણે મધ્યસ્થ શોધવો છે તો સંચય આવૃત્તિ CFI શોધવી પડશે. તો CFI તો પહેલા છે 3, 3 + 11 14, 14 + 30 44, 44 + 45 89, 89 માં 19 ઉમેરી દઈએ તો 108, અને 108 માં 12 ઉમેરીએ તો થઈ જશે 101.
CFI મળી જશે। હવે સૌ આપણે શોધવાનો છે મધ્યસ્થ। ચલો આપણે મધ્યસ્થ શોધી નાખીએ। તો અહીંયા તમારી પાસે સતત આવૃત્તિ વિતરણ આપેલું છે, વર્ગ છે। જો વર્ગ ના હોય ને ફક્ત ચલ હોય કે અવલોકન હોય તો m બરાબર n+1/2 થાય, પણ તમારી પાસે સતત આવૃત્તિ વિતરણ છે તો m બરાબર n/2 માં અવલોકનની કિંમત થાય। તો m બરાબર n/2 માં અવલોકનની કિંમત n/120/2 તો 60 માં અવલોકનની કિંમત। હવે આ જે 60મું અવલોકન છે એ આપણે CFI માં જોવું પડશે। તો CFI માં જોતા તો 60મું અવલોકન એ 3 માં નહીં મળે, 14 માં નહીં મળે, 44 માં નહીં મળે, પણ 89 માં મળશે। તો 60મું અવલોકન 89 માં મળશે, વર્ગ આવશે 20 થી 25। તો મધ્યસ્થ વર્ગ 20 થી 25 છે, એટલે તમારો જવાબ 20 અને 25 ની વચ્ચે છે। હવે અહીંયા બધા વર્ગ જો નિવારક જ છે, જો અનિવારક હોય તો તમારે નિવારક બનાવવા પડશે, પણ નિવારક છે ઓલરેડી। તો હવે સૂત્ર મૂકીએ છીએ આપણે અહીંયા n બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ઇન્ટુ c। તો m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ઇન્ટુ c। l નો મતલબ થાય જે વર્ગ છે એની અધર સીમા, તો 20 થી 25 ની અધર સીમા થશે 20। n/2 ઉપર n/2 કરેલું છે 120/2 એટલે 60। cf તમારો જે વર્ગ છે 20 થી 25 એના ઉપરના વર્ગની સંચય અવધિ 44। તો વર્ગ છે 20 થી 25, એની ઉપરનો વર્ગ છે એની સંચય અવધિ 44। f છે તો f નો અર્થ એ થાય કે જે પણ વર્ગ છે એની સામેની આવૃત્તિ 45 અને c નો મતલબ વર્ગ લંબાઈ, તો 20 થી 25 ની લંબાઈ 9.5 થશે। તો m બરાબર 20, 60 માંથી 44 બાદ કરો 16 થાય અને 16 ને તમે 5 વડે ગુણો તો 80 થશે। 80/45 કરીએ તો તમે 80 ને 45 વડે ભાગશો તો 1.78 તમને મળી જશે। તો 1.78 મળશે અને 20 વત્તા 1.78 એટલે 21.78। તો મધ્યસ્થ તમને મળશે 21.78। અહીંયા વેતન 1000 માં છે તો અહીંયા 1000 કૌંસમાં લખી દેવાનું। તો મધ્યસ્થ આવી ગયું। હવે લખ્યું છે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓની ન્યૂનતમ સીમા। આજે કર્મચારી જેમાં 20% કર્મચારી સૌથી વધુ વેતન લે છે તો ન્યૂનતમ સીમા કેટલી હશે? ટકા છે, આપણે સૌ જાણીએ કે ટકા 100 ના આધારે ગણાય। સમજો આ એક સીમા છે અને 20% કર્મચારી સૌથી વધુ વેતન લે છે તો 20% કર્મચારી સૌથી વધુ વેતન લેતા હોય એનો અર્થ શું થાય? કુલ 100% હોય, જેમ કોઈ સ્કૂલમાં 20% વિદ્યાર્થી પાસ થાય તો આપણો મતલબ શું થયો? 80% નાપાસ થયા। એમ કુલ 100% હોય એમાંથી સૌથી વધુ વેતન જો 20% લેતા હોય તો બાકીના કર્મચારી એ ન્યૂનતમ વેતન લેતા હશે।
તો 100 માંથી 20% કાઢીએ તો બાકીને 80% ન્યૂનતમ વેતન લેતા હશે. તો 80% નું જે વેતન છે એ ન્યૂનતમ હશે. કુલ ટકા 100 હોય, એમાં 20% કર્મચારી સૌથી વધુ વેતન લે છે, તો બાકીના 80% નું વેતન ન્યૂનતમ હશે. 80%ને પર્સન્ટેજ કહેવામાં આવે. પર્સન્ટેજ એટલે પી, એટલે તમારે પી 80 શોધવો પડશે. તો જોજો અહીં આપણે 80 મો શતાંશક શોધવો પડશે. શતાંશક છે માહિતીના 100 સરખા ભાગ પડે. શતાંશક છે ભાગાકારમાં 100 આવશે અને 80 મો એટલે ગુણાકારમાં 80 આવશે. તો પી 80 બરાબર 80 n ભાગ્યા 100 માં અવલોકનની કિંમત. તો 80 મો શતાંશક છે એટલે ગુણાકારમાં 80 લીધા અને શતાંશક છે એટલે ભાગ્યા 100 લીધો. તો પી 80 n છે 120 ભાગ્યા 100. તો 96 માં અવલોકનની કિંમત. હવે CFI માં જોઈએ કે 96 ક્યાં મળે છે. તો 96 માં અવલોકન CFI માં જોઈએ તો 3 માં 96 ના આવે, 14 માં ના આવે, 44 માં ના આવે, 89 માં ના આવે, પણ 108 માં આવી જશે. તો 108 માં મળશે, તમારો વર્ગ બનશે 25 થી 30. તો વર્ગ છે 25 થી 30. હવે 25 થી 30 ની વચ્ચે તમારો જવાબ છે, એક્ઝેક્ટલી જવાબ લાવવો છે તો આની જેમ સૂત્ર મૂકવું પડે. સૂત્ર આ જ આવશે, પણ અહીંયા n/2 હતું. જ્યારે અહીંયા 80 મો શતાંશ એટલે 80 n ભાગ્યા 100, બાકી બધું સેમ લેવાનું. તો સૂત્ર મૂકી દઉં છું. P 80 બરાબર L પછીનું સ્ટેપ ઉપરથી લઈ લેવાનું. 80 n ભાગ્યા 100 માઇનસ CF અપોન F ઇન્ટુ C. L છે તો મતલબ એ થયો કે જે પણ તમારો વર્ગ છે 25 થી 30 એની અધસીમાં. તો 25 થી 30 ની અધસીમાં 25 કહેવાય. 80 n ભાગ્યા 100, તો 80 n ભાગ્યા 100 કરે તો 96 આવી જશે. CF તો 96 માં અવલોકન તમને મળ્યું 25 થી 30. CF નો મતલબ શું થયો કે જે પણ વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો 25 થી 30 એની ઉપરનો વર્ગ 20 થી 25 એની સંચય આવૃત્તિ 89 છે. F નો અર્થ શું થયો કે જે પણ તમારો વર્ગ છે એની સામેની આવૃત્તિ 19 અને C નો અર્થ થાય વર્ગ લંબાઈ. 25 થી 30 ની લંબાઈ 5 ની થશે. તો P 80 25 96 માંથી 89 બાદ કરીને ગુણ્યા 5 કરો અને ભાગ્યા 19. એટલે ફાઇનલ તમે 1.84. તો 96 માઇનસ 89 કરીએ એટલે 7 મળે. 7 પંચા 35, 35 ભાગ્યા 19 1.84. 25 ની અંદર આપણે 1.84 ઉમેરીએ એટલે 26.84 થઈ જશે. બીજું રકમ તમને વેતન 1000 માં આપેલું છે તો 1000. તો આ દાખલાની અંદર થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું હતું. 5, 10, 15, 20, 25 થી લંબાઈ 5 ની રાખવાની.
5 કે તેથી વધુ એટલે તમારો વર્ગ 5 અથવા એનાથી વધુ હોવો જોઈએ. તો 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35. વર્ગ શોધો એટલે આવૃત્તિ શોધવી પડે. 5 થી 10 તો 5 ની સામે 120, 10 ની સામે 117, 120 માંથી 117 ગયેલા 3, 117 માંથી 106 જાય 11, 106 માંથી 76 30, 76 માંથી 31 45, 31 માંથી 12 19 અને છેલ્લે 12. ત્યારબાદ CFI બનાવી દીધી. મધ્યસ્થ અહીંયા સતત આવૃત્તિ વિતરણ છે એટલે મધ્યસ્થ બરાબર n/2. 120 ભાગ્યા 60 અવલોકન 89 મળે એટલે 20 થી 25. m બરાબર l plus n/2 minus CF upon f into c. l છે 20, n/2 60. CF એટલે જે પણ વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય અવધિ 44. f નો મતલબ જે વર્ગ છે એની સામેની એટલે 45 અને c એટલે લંબાઈ તો 21.78 મળે. ત્યારબાદ સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીની ન્યૂનતમ સીમા. કુલ ટકા 100 હોય એમાં 20% કર્મચારી સૌથી વધુ વેતન લેતા હોય તો બાકીના 80% ન્યૂનતમ વેતન લેતા હશે. 80% ટકા એટલે પર્સન્ટાઇલ એટલે p 80 લાવવો પડે. 80 n ભાગ્યા 100 n 120 એટલે 96 અવલોકન. 96 અવલોકન CFI માં જોઈએ તો 108 માં મળે તો 25 થી 30. p 80 બરાબર l plus 80 n ભાગ્યા 100 minus CF upon f into c. l એટલે નીચલી સીમા 25, 80 n ભાગ્યા 100 એટલે 96. CF તો 25 થી 30 એના ઉપરના વર્ગની સંચય અવધિ 89. f એટલે જે પણ વર્ગ છે એની સામેની એટલે 19 અને c એટલે લંબાઈ તો ફાઇનલ આન્સર 26.84 બનશે. એટલે કહી શકાય કે સૌથી વધુ વેતન મેળવતા 20% કર્મચારીની ન્યૂનતમ સીમા 26.84 હજાર હશે.